બિટકોઇન ક્રિપ્ટોકરન્સીમાં કામ કરવું છે, કરાય કે ના કરાય? આવા ઘણા બધા સવાલો મારી પાસે આવે છે. તો આ અંગે મારે એટલું જ કહેવાનું કે દોસ્તો, ક્રિપ્ટોકરન્સીનું સરકાર માન્યતા પ્રાપ્ત આપણી પાસે કોઈ એક્સચેન્જ નથી. સરકારના આ અંગેના કાયદા હજી અસ્પષ્ટ છે. ક્રિપ્ટોકરન્સીના નફા પર 30% ટેક્સ લાગે છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં કશું થશે, કંઈક પ્રોબ્લેમ આવશે તો તમે ક્યાં ફરિયાદ કરશો? ક્રિપ્ટોકરન્સીમાં કેવી રીતે ટ્રેડ કરવા એનો અનુભવ તમને ક્યાંથી મળશે? ક્યાં મળશે આ અંગેના પ્રમાણિક સલાહકાર? ફોરેન એક્સચેન્જ અંગેના કાયદા ઘણા જટિલ છે. તમે ઇન્ટરનેટ અને યુટ્યુબ પરથી વિડીયો જોઈ કામ કરશો તો કાલ ઉઠીને શું થશે એનો આપણને કોઈ અંદાજ નથી. માટે મિત્રો, એટલું જ કહેવાનું કે જે વસ્તુમાં અનિશ્ચિતતા હોય એ વસ્તુમાં કામ કરવાથી દૂર રહેવું. કોઈ પણ પ્રકારની છેતરપિંડી થશે તો તેના માટે જવાબદાર તમે જ બનશો. તેમ છતાં જો તમારે કામ કરવું જ હોય તો ખૂબ જ ઊંડો અભ્યાસ કરી તમે આગળ વધી શકો છો. પરંતુ અભ્યાસ માટે ખૂબ જ સમય તમારે આપવો પડશે. અંતે એટલું જ કહીશ કે જે વસ્તુના કોઈ યોગ્ય કાયદા ના બન્યા હોય તેમાં કામ કરવું સલાહભર્યું નથી. તમારા રોકાણને એટલું બધું કોમ્પ્લિકેટેડ ના બનાવશો. હેપી ઇન્વેસ્ટિંગ.